જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું દહીં વડા. તો ચાલો બનાવીએ. દહીં વડા બનાવવા માટે મેં ખાંડ, દહીં, ગોળ, આંબલી અને આપણે આ ધાણા, ફુદીનો, મરચાં એ બધું આપણે ચટણી બનાવવા માટે લીધો છે બે. અને આપણે આ મગછોડી દાળ લીધી છે ફોતરા વગરની. અને અડદની દાળ આપણે પલાળીને લીધી છે. 4 થી 5 કલાક માટે મેં પલાળીને રાખી દીધી હતી. દળેલું જીરું, આદુ, ચાટ મસાલો, પાણી અને આપણે બધાય મસાલા લીધા છે. પહેલાં આપણે લીલી ચટણી બનાવી લઈશું. એના માટે મેં નાના નાના કટ કરીને મરચાં લીધા છે. આપણે ફુદીના પાન લીધા છે ફુદીનાના. એ થોડુંક પાણી લઈને આપણે ધોઈ લેશું. આપણે ધોઈને નાખી દઈશું એમાં. ધાણા મેં ધોઈને જ લીધા છે. એમાં આપણે થોડુંક મીઠું, થોડુંક પાણી. હવે આપણે એને પીસી લેશું. આવી રીતે આપણે પીસી લીધું છે. એમાં આપણે અડધું ફાડું લીંબુનો રસ નાખશું. આવી રીતે આપણે એકવાર પાછું પીસી લેશું એટલે બધું મિક્સ થઈ જાય. આપણી લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે વાટકામાં કાઢી લેશું. આપણી લીલી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે આને સાઈડમાં રાખી દેશું. આપણે તીખી ચટણી બનાવી હતી. હવે આપણે ગળી ચટણી બનાવવાની છે આંબલી અને ગોળની. તો આપણે આંબલી લીધી છે અને અડધી વાટકી આપણે ગોળ લીધો છે. એમાં આપણે 1 વાટકી પાણી નાખશું. તો આપણે ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશું. આપણે આંબલી અને ગોળ ઉકળવા મૂકી દીધો છે. આપણે આંબલીની ચટણી ઉકળે છે તો આપણે દહીં લઈને ગળ્યું કરી લેશું. આપણે ખાંડ લીધી છે એ નાખશું એમાં. આપણે પહેલાં થોડીક ખાંડ નાખશું, આટલી બાકી રાખશું. જો બહુ ખાટું એવું લાગે તો પાછું આપણે ખાંડ નાખશું. આપણે સરસ રીતે હલાવી લેશું. આવી રીતે આપણે એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. એકદમ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરશું. આવી રીતે આપણે તમે ખાંડ દળેલી પણ નાખો તોય ચાલે અને આવી રીતે તમે નાખો આખી ખાંડ તોય હાલે. કેમ કે ખાંડ આમાં ઓગળી જવાની છે. આવી રીતે આપણે હલાવશું એટલે એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સાઈડમાં રાખી દઈશું આને. આપણી આંબલીની ચટણી ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરીને થોડીક વાર માટે ઠરવા દેશું. આપણે અડદની દાળ પલાળીને રાખી હતી. હવે આપણે ગળણામાં ગાળી લેશું. આપણે થોડીક વાર માટે નીતરવા દેશું. હવે આપણે નીતરી ગઈ છે. હવે આપણે તપેલી લીધી છે એમાં નાખી દેશું. આપણે મગછોડી દાળ પલાળી હતી એ પણ આપણે કાઢી લેશું જારીમાં. અને પણ આપણે થોડીક વાર માટે નીતરવા દેશું. આપણે અડદની દાળ વધુ લીધી છે અને મગછોડી દાળ આપણે થોડીક લીધી છે. આપણે 3 ભાગની અડદની દાળ લીધી છે અને 1 ભાગની આપણે મગછોડી દાળ લીધી છે. આપણે બેને મિક્સ કરી દઈશું. હવે આપણે આને પીસી લેશું. હવે આપણે મિક્સર જાર લીધો છે એમાં થોડું થોડું કરીને પીસી લેશું.
આમાં આપણે પાણી નથી નાખવાનું, એમને જ પીસવાનું છે. આપણે જરૂર પડશે તો 1 ચમચી જેટલું આપણે પાણી નાખશું. અત્યારે આપણે એમને જ પીસવાનું છે. આવી રીતે આપણે પીસીને તૈયાર કરી લીધું છે. એકદમ સ્મૂથ હોવું જોઈએ આવી રીતે. હવે આપણે બાઉલમાં કાઢી લેશું. એવી જ રીતે આપણે બધું પીસી લઈશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આવી રીતે આપણે પાણીવાળો હાથ કરીને આવી રીતે ફેટવાનું છે. એક ધારું આવી રીતે આપણે 5 થી 7 મિનિટ માટે કરવાનું છે. આપણે આમ કરીશું, આવી રીતે હલાવીશું. આપણે ઊંધા હાથેથી હલાવવાનું નથી, એક ધારું આવી રીતે જ આપણે હલાવવાનું છે. એકદમ ફૂલીને સરસ તૈયાર થઈ જાય આપણો. આપણે ઝીણું કટ કરેલું મરચું, આપણે આદુનો ટુકડો લીધો છે, એ આવી રીતે આપણે ખમણીમાં નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક આપણે હિંગ નાખશું ટેસ્ટ માટે. આપણે બધું મિક્સ કરશું. પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. આવી રીતે બધું આપણે મિક્સ કરી લેશું. 5 મિનિટ માટે આવી રીતે આપણે હલાવતા જ રહેવું. આપણે એકદમ ફૂલીને તૈયાર થઈ જાય. આવી રીતે આપણે ફેટતું જ રહેવાનું છે. એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે આપણે વાટકીમાં પાણી લઈને આવી રીતે આપણે નાખશું એમાં. આવી રીતે ઉપર તરે એટલે આપણે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. અડધી ચમચી જેટલું આપણે દળેલું જીરું નાખશું. એ બધું મિક્સ કરી લેશું. એકદમ આપણે તૈયાર થઈ ગયું છે. હવે આપણે પાણીવાળો સેજ હાથ કરીને આવી રીતે આપણે તેલમાં નાખી દઈશું તળવા માટે. એવી જ રીતે આપણે મીડિયમ સાઇઝના બધા વડા પાડી લેશું. આપણે બહુ એકદમ તેલ ગરમ નથી રાખવાનું, મીડિયમ જ રાખવાનું છે. એવી જ રીતે આપણે બધા વડા પાડી લેશું. આપણા વડા તળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે કાઢી લેશું. તો આપણે ડીશમાં કાઢી લેશું. એવી જ રીતે આપણે બધા વડા પાડી લેશું. આપણા વડા એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે. આપણે બાઉલમાં પાણી લીધું છે. આપણે વડા બની ગયા છે, થોડાક ઠરી ગયા છે. હવે આપણે પાણીમાં નાખી દઈશું અને થોડી વાર માટે આપણે ઢાંકીને રાખી દઈશું. આપણે બીજો વધ્યો છે એ આપણે તળી લેશું. આપણે તળતા જાવું અને પાણીમાં નાખતા જાવું. આપણે બધે વડા પાણીમાં નાખી દીધા છે અને થોડીક વાર માટે આપણે ઢાંકીને રાખી દઈશું. આપણી આંબલીની ચટણી ઉકળવા મૂકી હતી, હવે ઠરી ગઈ છે. હવે આપણે હાથેથી આવી રીતે બધે પલ્પ કાઢી લેશું આંબલીનો. હવે આપણે આંબલીને ગેણામાં ગાળી લેશું. ચમચીની મદદથી આવી રીતે આપણે બધું નીચે કાઢી લેશું પલ્પ બધું. આંબલીને આપણે ગાળી લીધી છે. એમાં અડધી ચમચી ચટણી, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, આપણે અડધી ચમચી કોર્નફ્લોર લીધો છે,
એમાં થોડું પાણી નાખીને આપણે મિક્સ કરી લઈશું આંબલીની ચટણીમાં નાખવા માટે. આંબલીમાં આપણે નાખી દઈશું. આપણે ગેસ ચાલુ કરીને આંબલીને થોડીક વાર માટે આપણે ઉકળવા મૂકી દઈશું. આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. આપણે માથે ધાણા સર્વ કરી લઈશું. તો થોડીક વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. વડા સરસ પાણીમાં પોહી ગયા છે. હવે આપણે આવી રીતે લઈ લઈશું પાણીમાંથી આપણે ડીશમાં સર્વ કરવા માટે. આપણે ડીશમાં સર્વ કરવા માટે વડા લઈ લીધા છે. એનાથી આપણે દહીં સર્વ કરશું. આપણે માથે દહીં સર્વ કરી લીધું છે. હવે આપણે લીલી ચટણી બનાવી હતી એ સર્વ કરશું. આપણે આંબલીની મીઠી ચટણી બનાવી હતી એ પણ સર્વ કરશું. આપણે દળેલ જીરું સર્વ કરશું માથે. ચાટ મસાલો સર્વ કરશું. માથે ધાણા સર્વ કરશું. આપણા દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે ચેક કરી લઈશું. એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે આપણા દહીંવડા. આપણા દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.